જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું વાંસી. વાત કરીશું અષાઢમાં અનરાધાની. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. કુદરતી વહેણો ઉપર પુરાણ કરી દેતા મોટા ભાગના માર્ગ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. 50 કરોડના ખર્ચે બનેલા ઉમરગામના હાઈવે પર દેહરી પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકો હેરાન થઈ રહ્યા છે. માટી પુરાણના કારણે નવા રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. આ મામલે જિલ્લા ડિઝાસ્ટર ટીમ બાબતે પગલાં ભરે તે જરૂરી છે. ઉમરગામના દ્રશ્યો જે આપ જોઈ શકો છો, હવે જ્યારે કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે છતાં પણ એક આશ હોય છે કે ખર્ચા પછી પણ રસ્તાઓમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે ન આવે, પરંતુ હંમેશા ચાઉ કરી જવાની પરિસ્થિતિ અને ભ્રષ્ટાચારની પરિસ્થિતિના પગલે આખરે રોડ રસ્તાઓ પાણીમાં તો ગરકાવ થતા હોય છે, પરંતુ સૌથી વધારે પરેશાની વેઠવાનો વારો નેતાઓને નહીં પરંતુ સામાન્ય માણસને આવતો હોય છે. દ્રશ્યો છે ઉમરગામના દ્રશ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજાએ એક બાજુ ધમાકેદાર બેટિંગ કરી અને તેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. કુદરતી વહેણો પર પુરાણ કરી દેવાતા મોટા ભાગના જે માર્ગો છે તેના પર વરસાદી પાણી વહેતા થયા છે. 50 કરોડના ખર્ચે બનેલા ઉમરગામના હાઈવે પર દેહરી પાસે ઘૂંટણસમા પાણી છે કે જે ભરાઈ ગયા છે. માટી પુરાણના પગલે નવા રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. ફક્ત માટી પુરાણ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. કોઈને એ પણ ધ્યાન ન હોય કે જે તે જગ્યાએ પુરાણ કર્યું છે અને જો તે પુરાણની અંદર પાણી ભરાઈ ગયું છે અને ત્યાં કોઈ વ્યક્તિ ખાબકે તો પછી કોણ તેની જવાબદારી લેશે? તેને નુકસાન થશે તો તેની જવાબદારી કોણ? એ સૌથી મોટો સવાલ છે. જિલ્લા ડિઝાસ્ટર ટીમ આ બાબતે પગલાં ભરે તે જરૂરી છે. અહીંના લોકો એ માંગ કરી રહ્યા છે. 50 કરોડના ખર્ચે હાઈવે તો બન્યું છે, પરંતુ હાઈવે એવો લાગી રહ્યો છે કે અહીં તો હંમેશા પાણીઓ રસ્તા ઉપર જોવા મળતા હોય છે અને રસ્તા પાણી થઈ જતા હોય છે. હાઈવે પર ચક્કાજામની સ્થિતિ છે, ટ્રાફિક જામ થઈ ગયું છે. અલગ અલગ જગ્યાઓ પર જે સ્થિતિ સામે આવી છે કે જે માટી દબાવી દેવામાં આવી અને તેના કારણે રસ્તા ઉપર માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું. ફક્ત એ પુરાણ કરીને સંતોષ માની લેવામાં આવ્યો. મોટા માથાઓએ કુદરતી વહેણો પર પુરાણ કરી દેતા મોટા ભાગના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. 50 કરોડના ખર્ચે બનેલા ઉમરગામના કોસ્ટલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકો પરેશાન બન્યા છે. બે રોકટોક કરવામાં આવેલા માટીના પુરાણના કારણે લોકો માટે અત્યારે જોખમ ઊભું થયું છે, કારણ કે લોકોને ખ્યાલ જ ન હોય કે જે રસ્તા ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા છે તેની આગળ કઈ જગ્યાએ પુરાણ કર્યું હશે. તેમનું વ્હીકલ, તેમનું વાહન તેની અંદર પડી જાય, તેમને કોઈ નુકસાન થાય છે તો કોણ તેની જવાબદારી લેશે? તે સૌથી મોટો સવાલ છે. અત્યારે તો હાઈવેની બંને સાઈડ જે દ્રશ્યો જોઈ શકો છો, જે માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું, એ આખા પટ્ટા ઉપર અત્યારે હાલ ઘૂંટણસમ પાણી ભરાઈ ગયું છે. અહીંના લોકોની પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવતી રહે છે કે જ્યારે પણ ભ્રષ્ટાચારની વાતો આવતી હોય, હાઈવે તો બનાવી દેવામાં આવ્યું, પરંતુ જે રીતે બેરોકટોક માટીનું પુરાણ કરી દેવામાં આવે છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હવે આવન જાવન માટીના રસ્તાઓ પર જો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયની અંદર અહીંના લોકોએ એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે ડિઝાસ્ટરે હવે જોવાની જરૂર છે. ડિઝાસ્ટર ટીમ આ બાબતે હવે પગલાં ભરે તે ખૂબ જ જરૂરી છે.